Good morning, students. I hope you all are safe. I'm your ગુજરાતી ટીચર. આજે આપણે જોઈશું પાઠ 13 હાઈસ્કૂલમાં. આ પાઠના લેખક છે ગાંધીજી. એ આપણે આગળ જોઈ ગયા. તેમજ ગાંધીજી તેમના વર્તનમાં કેટલી ચીવટ રાખતા, કેટલી કાળજી રાખતા કે જેથી કરીને શિક્ષક એમને ઠપકો આપે નહીં. તેમજ એમના હેડમાસ્ટર ગિમી એદલજી માસ્ટરે પણ કસરત માટે અને ક્રિકેટ માટે રમવું ફરજિયાત છે એવું બધાને કહ્યું હતું. પરંતુ ગાંધીજીને એ ગમતું નહોતું, કારણ કે એ થોડા શરમાળ પ્રકૃતિના હતા. પણ એ ચાલતા, ખૂબ જ ચાલતા, જેથી કરીને એમનું શરીર કસાયેલું રહ્યું હતું. અને બીજી વાત કસરત નહીં કરવાની કે એમના પિતાજીની સેવા કરવા માંગતા હતા, જેથી એ કસરતના સમયમાંથી મુક્તિ મેળવવા માંગતા હતા. અને છેવટે એમાં એ સફળ થયા. હવે આગળ જોઈએ એ પહેલાં આપણે ઇન્સ્ટ્રક્શન્સ જોઈ લઈએ. રીડ ધ લેસન વિથ મી એન્ડ લિસન ધ એક્સપ્લેનેશન. આફ્ટર રીડિંગ ધીસ ચેપ્ટર રાઇટ ગિવન એક્સરસાઇઝ ઇન ક્લાસ વર્કબુક. વ્યાયામને બદલે ફરવાનું રાખ્યું, તેથી શરીરને વ્યાયામ ન કરાવ્યાની ભૂલને સારું કદાચ મારે સજા નથી ભોગવવી પડી. બરાબર, ચાલતા હતા, ફરવાનું એટલે કે વોકિંગ, ચાલવાનું રાખ્યું હતું, જેથી કરીને એમને સજા ભોગવવી પડી નહીં. પણ બીજી એક ભૂલની સજા હું આજ લગી ભોગવી રહ્યો છું. ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી, પણ છેક વિલાયત જતાં લગી એ રહ્યો. અને વિલાયત જતાં પહેલાં તેઓ માનતા કે અક્ષર સારા હોવું એ કંઈ મહત્ત્વનું નથી, પણ ભણવામાં સારા હોવું એ જ વધારે મહત્ત્વનું છે. પણ એમને એ ભૂલ લાગી. ક્યારે કે જ્યારે એ દક્ષિણ આફ્રિકામાં, જ્યાં વકીલોના અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા અને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા, ત્યારે હું લજવાયો ને પસ્તાયો. લજવાયો એટલે શરમ આવી કે અરે, મારા અક્ષર તો કેટલા ગંદા છે. અને જ્યારે આ નવયુવકોના અક્ષર તો જુઓ, જાણે મોતીના દાણા. અને પસ્તાયો, એમને ખૂબ પસ્તાવો પણ થયો. મેં જોયું કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઈએ. નઠારા એટલે ખરાબ અક્ષર. મેં મારા અક્ષર પાછળથી સુધારવા પ્રયત્ન કર્યો, પણ પાકે ઘડે કંઈ કાંઠા ચડે. એટલે જ્યારે શક્ય હોય કે એ અક્ષર સુધારી શકતા હતા, ત્યારે એમણે સુધાર્યા નહીં, અને હવે એ શક્ય એમને લાગતું નથી. જુવાનીમાં જેની મેં અવગણના કરી તે હું આજ લગી નથી જ કરી શક્યો. દરેક નવયુવક અને યુવતી મારા દાખલાથી ચેતે ને સમજે કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે. સારા અક્ષર શીખવાને સારું ચિત્રકળા આવશ્યક છે. હવે તમને થશે, ચિત્રકળા શા માટે આવશ્યક છે? કારણ કે એમાં જે આકારો આવે છે, તો જેના દ્વારા એ અક્ષરમાં પણ એવા જ આકારો આવતા હોવાથી જો ચિત્રકળામાં સારું હોય તો અક્ષર પણ સારા થઈ શકે છે. હું તો એવા અભિપ્રાય ઉપર પહોંચ્યો છું કે બાળકોને ચિત્રકળા પ્રથમ શીખવવી જ જોઈએ. જેમ પક્ષીઓ, વસ્તુઓ વગેરેને જોઈ બાળક તેને યાદ રાખી સહેજે ઓળખે છે, તેમજ અક્ષર ઓળખતા શીખે. ને જ્યારે ચિત્રકળા શીખી ચિત્રો વગેરે કાઢતા શીખે, ત્યારે અક્ષર કાઢતા શીખે તો તેના અક્ષર છાપેલ જેવા થાય. છાપેલ જેવા એટલે મોતીના દાણા જેવા અને સુંદર અક્ષર નીકળે તેવું એ માનતા હતા. જો બાળકો ચિત્રકળાના વર્ગમાં ચિત્રો દોરી રહ્યા છે. આ કાળના વિદ્યાભ્યાસના બીજા 2 સ્મરણ નોંધવા લાયક છે. વિવાહને લીધે 1 વર્ષ ભાંગ્યું તે બચાવી લેવાનો બીજા ધોરણમાં માસ્તરે મારી પાસે વિચાર કરાવ્યો. મહેનતુ વિદ્યાર્થીને એમ કરવાની રજા ત્યારે તો મળતી. આથી 3જા ધોરણમાં હું 6 માસ રહ્યો ને ઉનાળાની રજા પહેલાંની પરીક્ષા પછી મને 4થા ધોરણમાં મૂક્યો. બરાબર, 1 વર્ષમાં 2 ધોરણ. કારણ કે ભણવામાં તો હોશિયાર હતા જ, પણ એમના જ્યારે લગ્ન થયા, વિવાહ થયા, ત્યારે એમનું ભણવાનું 1 વર્ષ બગડ્યું હતું. જેથી એ સરભર થઈ રહે એને માટે એમણે શું કર્યું કે 6 મહિના 3જા ધોરણમાં રહ્યા અને બાકીના જે 6 મહિના છે એ 4થા ધોરણમાં. અહીંથી કેટલુંક શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થાય. મને કશી સમજ ન પડે. ભૂમિતિ પણ 4થા ધોરણમાં શરૂ થાય. હું તેમાં પાછળ તો હતો જ, ને વળી એ મુદ્દલ ના સમજાય. બરાબર, ઘણા વિષય એવા હોય
કે આપણને પહેલેથી જ એવું થઈ જાય કે આ વિષય તો મને નહીં આવડે, મને નહીં ફાવે. તો ગાંધીજીને બી એવું થયું કે જે નવો વિષય આવ્યો હતો એ એમને સમજાતો ન હતો. ભૂમિતિ શિક્ષક સમજાવવામાં સારા હતા, પણ મને કંઈ ગેડ જ ન બેસે. ગેડ જ ન બેસે એટલે મને કંઈ સમજ જ ન પડે. હું ઘણી વેળા નિરાશ થતો. કોઈ વેળા એમ થાય કે 2 ધોરણ 1 વર્ષમાં કરવાનું છોડી હું 3જા ધોરણમાં ચાલ્યો જાઉં, પણ એમ કરું તો મારી લાજ જાય, ને જેણે મારા ખંત ઉપર વિશ્વાસ રાખી મને ચડાવવાની ભલામણ કરી હતી તે શિક્ષકની પણ લાજ જાય. એમને હવે આ અઘરું લાગ્યું કે હું પાછો 3જા ધોરણમાં જતો રહું 4થા ધોરણમાંથી, પણ એવું કરું તો શું થશે? મારી ઇજ્જત પણ જાય, એટલે લોકો બધા મને હસશે અને મારી મહેનત ઉપર વિશ્વાસ રાખી મને આગલા ધોરણમાં જવાની જેણે ભલામણ કરી હતી તે શિક્ષકને પણ શરમ આવે. એ ભયથી નીચે ઉતરવાનો વિચાર તો બંધ જ રાખ્યો. પ્રયત્ન કરતાં કરતાં જ્યારે યુક્લિડના 13મા પ્રમેય ઉપર આવ્યો ત્યારે એકાએક મને થયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે. યુક્લિડનો 13મો પ્રમેય, પ્રમેય એટલે થિયરમ, એ તમને આગળના ધોરણોમાં આવશે. અને ત્યારે જેમાં કેવળ બુદ્ધિનો સીધો અને સરળ પ્રયોગ જ કરવાનું છે તેમાં મુશ્કેલી શી? ત્યારબાદ હંમેશા ભૂમિતિ મને સહેલો અને રસિક વિષય થઈ પડ્યો. કોઈ બી વિષય એવા નથી કે જે આપણને ન આવડે. જો આપણે એમાં મહેનત કરીએ અને પ્રોપર પ્રેક્ટિસ કરીએ તો આપણને એ સબ્જેક્ટ સહેલો થઈ પડે. જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી જ એ વિષય આપણને અઘરો લાગે, પણ જેમ જેમ આપણે સમજવાની કોશિશ કરીએ, સમજીએ, મહેનત કરીએ તો એ વિષય આપણને સરળ થઈ પડે છે. અને પછી જેમ ગાંધીજીને ભૂમિતિ વિષય રસિક થઈ પડ્યો એટલે એમને મજા આવવા લાગી, તો એવું તમને પણ થશે. તો કોઈ દિવસ એવું વિચારતા નહીં કે આ વિષય મને નહીં ફાવે, મને નહીં આવડે. બરાબર? કોઈ પણ વસ્તુ અશક્ય નથી. જુઓ, આ શિક્ષક વર્ગમાં ભૂમિતિ એટલે જ્યોમેટ્રી, મેથ્સમાં તમને આવે છે ને, એ ભણાવી રહ્યા છે. સંસ્કૃતે મને ભૂમિતિ કરતાં વધારે મુશ્કેલી પાડી. બરાબર? જેમ તમે આગળના ધોરણમાં જાઓ તો નવા વિષય એમાં ઉમેરાતા જાય. એવી રીતના ગાંધીજી પણ જેમ જેમ આગળ જઈ રહ્યા હતા એમ પહેલાં તો ભૂમિતિ અને હવે સંસ્કૃત. ભૂમિતિમાં ગોખવાનું તો કંઈ જ ન મળે, ત્યારે સંસ્કૃતમાં તો મારી દ્રષ્ટિએ બધું ગોખવાનું જ રહ્યું. આ વિષય પણ 4થા ધોરણથી શરૂ થયેલો. 6ઠ્ઠા ધોરણમાં હું હાર્યો. સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા. સખત એટલે સ્ટ્રિક્ટ હતા. જે કામ એમણે આપ્યું હોય એ જોઈએ જ એમને તૈયાર. બરાબર? એમાં કોઈ બી વિદ્યાર્થીનું કશું પણ ચાલે નહીં. વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ રાખતા. સંસ્કૃત વર્ગ ને ફારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ હતી. ફારસી શીખવનાર મૌલવી નરમ હતા, એટલે એ બહુ સ્ટ્રિક્ટ નહોતા. એ જે પણ વિદ્યાર્થીઓ કરે બધું ચલાવી લેતા. વિદ્યાર્થીઓ માહે વાત કરે. માહે એટલે અંદર. ફારસી તો બહુ સહેલું છે ને ફારસી શિક્ષક બહુ ભલા છે. વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી તે નિભાવી લે છે. એ બહુ વિદ્યાર્થીઓ પાસે આશા નથી રાખતા કે એને આ પણ આવડવું જોઈએ, એવું નહીં. એ બધું જ ચલાવી લેતા, નિભાવી લેતા એટલે કે ચલાવી લેતા. હું પણ સહેલું છે એમ સાંભળી લોભાયો ને એક દિવસ ફારસીના વર્ગમાં જઈ બેઠો. જ્યારે આ વાત સંસ્કૃત શિક્ષકને ખબર પડી તો એમને ખૂબ જ દુઃખ થયું. બરાબર? સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું. તેમણે મને બોલાવ્યો. તું કોનો દીકરો છે એ તો સમજ. તારા ધર્મની ભાષા તું નહીં શીખે? તને જે મુશ્કેલી હોય એ મને બતાવ. બરાબર? બધાએ બધા જ વિષયો ભણવા જોઈએ, પણ પોતાના ધર્મની ભાષા પણ શીખવી જ જોઈએ. દરેક જણે જે પણ ધર્મ પાળતા હોય એ ધર્મની ભાષા પણ શીખવી એટલી જ જરૂરી છે જેટલું અભ્યાસ બીજા વિષયનો કરવો. તો સંસ્કૃતના શિક્ષકે એને કહ્યું કે તને જો કંઈ તકલીફ હોય, કંઈ મુશ્કેલી હોય, સમજ ન પડતી હોય તો મને બતાવ. હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું. આગળ જતાં તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે. એટલે કે જો તમને સંસ્કૃત આવડી જાય સમજતા તો એમાં તમને ખૂબ જ મજા આવશે, ખૂબ જ ગમશે. તારે એમ હારવું ન જોઈએ. તું ફરી મારા વર્ગમાં બેસ. હું શરમાયો. જ્યારે શિક્ષકે આવું કહ્યું તો મને ખૂબ જ શરમ આવી. શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો. આજે મારો આત્મા કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર માને છે. કૃષ્ણશંકર માસ્તર કોણ? એ સંસ્કૃતના શિક્ષક. બરાબર?
કેમ કે જેટલું સંસ્કૃત હું તે વેળા શીખ્યો તેટલું પણ ન શીખ્યો હોત તો આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શકાય છે તે ન લઈ શકાત. બરાબર, થોડું ઘણું પણ જે શીખ્યા જે એમને ઉપયોગી થઈ પડ્યું. મને તો એ પશ્ચાતાપ થાય છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો, કેમ કે પાછળથી હું સમજ્યો કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. આ જુઓ, જે ફારસી શિક્ષક છે એમના વર્ગમાં બાળકોને ભણાવી રહ્યા છે અને આ સંસ્કૃતના શિક્ષક છે કે જેઓ સંસ્કૃત ભણાવે છે. હવે તો હું એવું માનું છું કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણમાં સ્વભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીને સ્થાન હોવું જોઈએ. આટલી ભાષાની સંખ્યાથી કોઈએ ડરી જવાનું કારણ નથી. ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે અને બધા વિષયો અંગ્રેજીની જ મારફતે શીખવાનો ને વિચારવાનો બોજો આપણી ઉપર ન હોય તો ઉપલી ભાષાઓ શીખવવામાં બોજો નથી.